એલા એ નાગલા, હા આપા. આ શું ગાંડા કાઢતો હોય છે? એ ગાંડા નથી કાઢતો આપા ને, હું તો આ સીઝન ના ગીત ગાઉં છું. હાલે મારા બેટા આ કેદી કલાકાર થઈ ગયા? તમે તો કલાકાર ના દીકરા જ થઈ ને. એવું છે? હા હવે આમ જો હા સીઝન ના ગીત નથી ગાવા હા આપા. અને વાડીએ જઈ ઢોર ને નેણપાળી કરી અને પાછો વેલાસર આવજે. આપણી ડેલીએ ડાયરો ભરાવાનો છે. હે આપા, તો આપણી ડેલીએ કોણ ડાયનો થવાનો? અરે મૂર્ખના સરદાર, કોઈ ડાયનો નથી થવાનો, પરંતુ આપણી ડેલીએ ડાયરો ભરાવાનો છે. તો એમ કયો ને કે સભા ભરાવાની છે. હા, હવે તું વાડીએ જઈ ઢોર ને નેણપાળી કરી અને બપોરે પાછો આવજે. તો આપા મારું ભાત. અરે મૂર્ખા, કીધું તો ખરા કે બપોરે પાછો આવજે. બપોરે પાછું આવું. હા ભલે હારું. આજે મારી દીકરી સોનનો જન્મદિવસ છે. હે મુરલીધર, સોનના સુખ ખાતર મેં બીજું ઘર કર્યું, પણ આ સોનની નવી માં તેને લાડકોટથી ઉછેરવાનું તો ઠીક છે, ઉલટાની માર ગાળો અને મેણા આપી હેરાન કરે છે. કોણ જાણે કયા ભાવની વેરી છે મારી 7 ખોટની દીકરીનું જીવતર બગાડ્યું છે. હવે સોન ઉંમર લાયક થઈ ગઈ છે, માટે ચાલ સોનને બોલાવું. સોન, બેટા સોન. હું ઘરના બધા કામ કરું છું. મારી નવી માં બહુ મને મારે છે, મેણા બોલે છે, ગાયડો દે છે. જુઓ ને આપા. નભાઈ ને ઘરના કામ કરવા પડે છે, એટલે ક્યાં ભાટકવા મરી ગઈ છે નાગજી? ફોઈ, હા બેટા નાગજી. મારે ગોલો ખાવો. અરે બેટા નાગજી, તું તો મારો હૈયાનો હાર છો, તારા હાટુ તો ભેગા જ રાખું છું નાગજી. એને શરદી થાય. એ ફોઈ. હા બેટા નાગજી. તો તમે લાઈટ કેની કાઢી છે? મારા અહીંયા જેઠ બેઠા છે. કોણ છે તમારું જેઠ વરી અહીંયા? ઓલા વિપુલભાઈ નથી ગલાણી? હા, મારા મોટા જેઠ થાય. એવું છે? હા, ઓલા કઈ સુરત નથી રહ્યા વકીલ? હા હા, વકીલાત કરે છે. હા, ઈ આપણા ગામમાં જાજે ભાગે હોય ઈ. હા સાચું સાચું. હાલો. લાઈટ નું શું કરવાનું કોઈ? એ વિપુલભાઈ લાજ ઉગાડે 501 રૂપિયા દે ને લાજ ઉગાડી જાય. હમણાં આવશે. એટલે આપણે આબોલા મટાઈ જાય. હમણાં આવશે ઈ. નકર આપણે પછી ના ના, આવશે આવશે. ક્યાં છે વિપુલભાઈ? ઓ વિપુલભાઈ. વિપુલભાઈ, માર ફૂઈ બોલાવે. વિપુલભાઈ, નકર ત્રીજું ઘર પાસે નિયમ માનશે, દઈ દો 551. વિપુલભાઈ, કઈક માથે ટોપી બોપી બાંધતા જાઓ. માર ફૂઈને દો હાથમાં. તું ઉગાડ. મેં કોઈ દી ઉગાડી છે? મને મને જ કહે છે લાજ ઉગાડવાનું. બોલો, મેં કોઈ દી લાજ ઉગાડી છે? હે ફૂઈ. ફૂઈ. હા બેટા નાગજી. મારા હાંડિયો જો લે આ યારિયો હાંડિયો હમો. એ હાંડિયો ક્યાં છે હવે? એ તો વિપુલ જ છે. એવું? હા. લાંબો હતો તો હાંડિયો. ના ના, વિપુલ છે, વિપલો.
અરે નભાઈ જો બાપના ખોરામાં કરીને બેઠી છે, કામ કરવું પડે એટલે. ઓય, મને તો કોઈ દી મારા આપા ખોરામાં નથી બેહાડતા. આય રાણી ખબરદાર જો મારી દીકરીને ક્યારે માર્યું છે તો. હા હા, આ છોડીનું જીવતર તમે જ બગાડ્યું છે. આય રાણી એની તમારે ચિંતા નથી કરવાની. મારી દીકરી અહીંયા છે ત્યાં સુધી કામ નહીં કરે. ઓહો, એની ચિંતા હું ન કરું તો કોણ કરશે? કાલ સવારે પરણીને સાસરે જશે, ગામના લોકો મેણા ટોણા તો મને જ બોલશે ને. એ જે હોય તે, પણ મારી દીકરી અહીંયા છે ત્યાં સુધી કામ નહીં કરે. સાસરે ગયા પછી તો એને કામ જ કરવું છે ને. ઓહો, સાસરે ગયા પછી શું એના બાપનું કપાળ કામ કરશે? અહીંયા કઈ કામ કર્યું હોય તો સાસરે જઈને કામ કરતા આવડે. આય રાણી બોલવામાં વિવેક રાખો. આપા હું રમવા જાઉં? હા બેટા ખુશીથી જાઓ. ઓહો નભાઈ રમવા આપા જુઓ ને, આ મારે છે મારી માં. દે મને. આય રાણી ખબરદાર જો મારી દીકરીને નભાઈ કહી છે તો આવું ન બોલવાનું બોલશો તો ક્યારેક મારો હાથ ઉપડી જશે. હા હા, તમારો તો હાથ ઉપડી જ જાય ને. આમે હું ઘરમાં તો નકામી મુઈ છું. કામકાજ કરવા હોય તો આયરાણી ને આવું કઈક હોય એટલે બરોબર હાથ ઉપડે. મારવા સિવાય તમને કઈ આવડે છે? હવે તો તમારાથી કંટાળીને એમ થઈ જાય પાદરનો કૂવો ભરવું. પરવાણ બંધ થઈ જાય. હે મુરલીધર તું પણ કેવા રુદિયાના માણસો ઘડે છે. આ સોનની નવી માને સોન સાથે કયા ભાવના વેર છે એ જ ખબર નથી પડતી. આવી ખબર હોત તો હું બીજું ઘર ના કરા. અરે કોણ જસમત? આવ જસમત. જય મુરલીધર. જય મુરલીધર. વાસ્તુર પટેલ ને શેઠના જય પારસનાથ. આવો શેઠ. જય પારસનાથ. જય મુરલીધર વાસુર મામા. અરે કોણ ભાણો દેવરાજ? આવ દેવરાજ આવ. તું પણ ઘણો મોટો થઈ ગયો છે. હા મામા, મને પણ એમ થયું કે એકાદ આટો મામાને ઘરે મારતો આવું. હા બેટા, મેં જ તારા આપાને કહ્યું હતું કે અહીં દેવરાજને સાથે લેતા આવે, કારણ કે અહીં ડાયરો થોડો મોટો લાગે. અને હવે તમે બિરાજો. દેવીપુત્ર ગઢવી હમણાં આવવા જ જોઈએ. અરે મામા, કોણ દેવીપુત્ર ગઢવી? તમે